છોટાઉદેપુર જિલ્લામાંથી તંત્રની લાલિયાવાડીની એક ઘટના સામે આવી, જ્યાં કરોડો રૂપિયાના સરકારી ખર્ચ બાદ પણ ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। નસવાડી તાલુકાના ચાવરિયા ગામમાં 2 કરોડના ખર્ચે રસ્તો બન્યા પછી પણ ગ્રામજનોને તેનો કોઈ લાભ મળ્યો નથી। નસવાડી તાલુકાના ચાવરિયા ગામના ગ્રામજનો આજે પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। જ્યારે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ભંડોળ ફાળવવામાં આવ્યા બાદ પણ ચાવરિયા ગામ સુધી પાકો રસ્તો ન બનતા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાના 4 મહિના દરમિયાન આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે, જેના કારણે ગ્રામજનોની હાલાકી અનેક ગણી વધી જાય છે। ચાવરિયા ગામ में आवा जवानी तकलीफ है। आज वैसे रोड बनाव्यो खरो पण बाकी राखी दीधो, चालीने जवुं पड़े। અને કેટલું ચાલવું પડે ને 108 આવે? 108 ના આવે, રોડ હેતા આવે ને રસ્તો અધૂરો છે બનાવી આલે તો અમારે સારું કહેવાય ને, એમ શાંતિ। હવે આવી રીતે અધૂરો મૂકશો તો પછી અમારે તકલીફ પડે ઠેઠ લગીને। ચોમાસામાં નીકળી શકાય ખરું? ના નીકળે ને, ચોમાસામાં ના નીકળે। આ ચાવરિયા ગામમાંથી આ કોતેડું જે નીકળે છે, આ એ આખું ઠેઠ 200 થી 300 મીટર રસ્તો કોતેડેથી ચાલતો આવવાનો એવું છે ને 108 ગાડી આવે એવી નહીં। એસ્ટિમેટ જે અહીંયા ટાર્ગેટ છે ત્યાં લગીને પૂરું થઈ જેમ કીધું એ લોકો રસ્તો બનાવવા આવ્યા। ગામ કેટલું દૂર છે? ગામ અહીંથી 300 મીટર એટલું દૂર છે અહીંથી। આ રસ્તો બનાવવા કોન્ટ્રાક્ટ આવ્યા હતા તે એનો એસ્ટિમેટ અહીં લગીને છે એવું કીધું હતું તે લોકો। તો ગામથી જોડાયો નહીં રસ્તો? ના। આ દુર્દશા પાછળ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીના એક્ઝિક્યુટિવ ઇજનેર અને નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે। સરકારી રસ્તાની સુવિધા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં એસ્ટિમેટ બનાવનારા અધિકારીઓની ભૂલના કારણે ચાવરિયા ગામ સુધીનો રસ્તો અધૂરો રહી ગયો છે। આના પરિણામે ગામમાં 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ પહોંચી શકતી નથી, જે ગંભીર બીમારી કે અકસ્માતના સમયે જીવલેણ સાબિત થઈ શકે છે। અમે તો એમ કહી શકીએ છીએ એક ભ્રષ્ટાચાર કરવા માટેનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે અને આદિવાસીના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, વાપરે છે, પણ એ વસ્તુ કામમાં આવતું નથી। તો ફક્ત ને ફક્ત આ એમનું કમાવા માટેનું સાધન કહી શકીએ, અમે આ કે બીજી વાત કરી શકીએ એમ નથી। ખરેખર આ જગ્યા પર જે રસ્તો બનવું જોઈએ તો પૂરો બન્યો નથી અને અધૂરો નાખીને પછી જતા રહ્યા છે, તો આ રસ્તો પૂર્ણ કરવામાં આવે। છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા એસ્ટિમેટ બનાવે છે અને સ્થળ તપાસ કર્યા વગર જ આયોજન કરી દે છે। તેમની આ બેદરકારીનો ભોગ સીધા નિર્દોષ ગ્રામજનો બની રહ્યા છે। 2 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચાઈ ગયા પછી પણ ગામના લોકો રસ્તાથી વંચિત રહે અને ચોમાસામાં સંપર્ક વિહોણા બની જાય તે અત્યંત શરમજનક બાબત છે। રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર।